રોલ ભાવનગરના મહારાજ સાહેબ મારી સાથે છે. આજે શક્તિ અસ્મિતા મંચની શરૂઆત થઈ છે ને તેમના એ અધ્યક્ષ બન્યા છે. સીધી વાત તેમની સાથે કરવી છે મહારાજ સાથે. મહારાજ સાહેબ, અસ્મિતા મંચની આજે શરૂઆત થઈ, આપ એના અધ્યક્ષ બન્યા છો, શું કહેશો? હવે આગામી રણનીતિ શું રહેશે? કેવી રીતના આગામી કામો કરતા રહેશો? હા મેં જેમ પહેલાં પણ કીધું બેનને કે આગામી તો જવાબદારી એક જ રહેશે કે સમસ્ત ક્ષત્રિયોને એક રાખવા, એમાં ભાગલા પડવા ન દેવા. અને કદાચ કોઈ એવી વ્યક્તિઓ આવશે, એવું નથી કે નહીં આવે અને બધું પરફેક્ટ જ થવાનું છે, કે ભાગલા પાડવાની ટ્રાય કરે. વચ્ચે જેમ અશ્વિનભાઈએ કીધું કે પહેલાંમાં ઋષિમુનિઓ જ્યારે હવન કરતા તેમાં હાડકાં નાખવા આવતા, આમાં પણ હાડકાં નાખવાવાળો તો આવશે, પણ એ હશે નોર્મલ 2-5% જે હોય એ તો ખાલી ક્ષત્રિય સમાજ નહીં પણ બધા સમાજમાં આવતા જ હોય છે. એટલે એનો તો સામનો અમે ચોક્કસપણે કરશું. અને ફ્યુચર ભાવિ પેઢી માટે જે વધારે ને વધારે અમે યોગદાન આપી શકીએ, એમને હેલ્પ કરી શકીએ, એ અમે જરૂર કરશું. આજે શંકરસિંહ બાપુ દ્વારા એક કમિટીની પણ જાહેરાત કરવામાં આવી કે કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા, ઉપાધ્યક્ષ 2 બનાવવામાં આવ્યા. એ અગાઉથી નક્કી હતું કે અત્યારે આજે સ્ટેજ ઉપરથી બાપુ દ્વારા જ નક્કી કરવામાં આવ્યું હતું? એ અત્યારે જ નક્કી કરવામાં આવ્યું, પહેલાંથી નહોતું નક્કી. પહેલાં એમ તો એમ જ હતું કે મને પ્રમુખ પદે આપશે. મેં અશ્વિનભાઈને બહુ કીધું હતું કે તમે પણ સાથે જ રહ્યો, પણ આ છટકી જાય છે. જવાબદારી ઓલરેડી છે, એટલે અમને તો બહુ મોટી જવાબદારી છે, પણ અમારી સાથે જ છે અશ્વિનભાઈ, અને આ સમસ્ત ટીમ બહુ સારી થઈ છે. એટલે મને પૂરી ખાતરી છે કે આગલા દિવસોમાં બધું સારું જ થવાનું છે. મારા સાહેબ, એક સવાલ એક છે, વિખવાદની વાત હતી ગઈકાલે પણ થયું ને, આજે પણ જ્યારે મંચ ઉપરથી આપ નીચે આવ્યા ત્યારે પદ્મિની બાત દ્વારા વિખવાદ કરવામાં આવ્યો કે એમને મંચ ઉપર સ્થાન ના આપવામાં આવ્યું, કે જે એમ કહેતા હતા કે સમાજના અનેક આગેવાનોએ કીધું કે પદ્મિની માને બોલાવો, પણ મને ના બોલાવે, એને લઈને પણ હોબાળો થયો હતો. એટલે આ પેલા વાત જેવી છે, તમે જે થોડી વાર પહેલાં કીધું હવનમાં હાડકાં નાખવા જેવી, એવી વાત છે આ? ના, એમની તો મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી શું થયું, પણ આવું નાનું ઈગો ક્લેશિસ તો ચાલતું રહેશે. અને મને લાગે છે કે આવતા ફંક્શનમાં એમને પૂરા માન સાથે અમે સ્થાન આપી તો એમના મનમાં પણ જે રોષ હશે એ નીકળી જશે. એમાં કોઈ બિલકુલ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. ભાવનગરના મહારાજ સાહેબ હતા કે જેમની સાથે વાત કરી. આવનારા ફંક્શનની અંદર તમામ સમાજના આગેવાનો જે છે કે જેમને મંચમાં સ્થાન નથી મળ્યું તેમને પણ સ્વીકારવામાં આવશે ને કામગીરી જે છે તે કરવામાં આવશે.